સામાજિક આગેવાન નિલેશભાઈ ઝામરેએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. માંગ નહીં સ્વીકારાય તો ઉમરગામથી અંબાજી સુધી ઉગ્ર આંદોલનની ચેતવણી. ડાંગ જિલ્લાના સુબીર ગામે આજે સામાજિક આગેવાન નિલેશભાઈ ઝામરેના નેતૃત્વમાં ચેતર વસાવા અને તેમની સાથેના અન્ય આરોપીઓના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિલેશભાઈ ઝામરેએ જણાવ્યું હતું કે ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ કેસમાં કુલ 9 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી એક વ્યક્તિને જામીન મળી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે આ આવેદનપત્ર રાજ્ય સરકાર મારફતે ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે. સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ચેતર વસાવાને વહેલી તકે મુક્ત કરવામાં નહીં આવે તો ઉમરગામથી અંબાજી સુધી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલન અંગેની આગામી રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ ચેતર વસાવાની મુક્તિની માંગને સમર્થન આપ્યું હતું. હાલ સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી. ડાંગ ડાયરી. ડાંગથી ખાસ રિપોર્ટ. રિપોર્ટર ભાવેશ પટેલ. જે અમારા આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં જે ભારતીય બંધારણના મહત્વના અનુચ્છેદો જે બંધારણના 13 ગ્રામસભાને અનુરૂપ. જય જોહાર, જય આદિવાસી. હું ડાંગ જિલ્લામાંથી એક સામાજિક આગેવાન નિલેશભાઈ ઝામરે. આજે અમે સમગ્ર આદિવાસી સમાજના પ્રતિ લાગણી ધરાવતા જે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના ફોરેસ્ટ ખાતાએ જે ખોટા કેસ કરીને એમને ફસાવવામાં આવ્યો છે, એમને ફસાવા એમના સાથે બીજા 8 છે, એટલે એવા ટોટલ 9 હતા. એમાંથી એકને જામીન મળી ગયો છે, પરંતુ કંઈક ના કંઈક જગ્યા કોર્ટ પણ સરકારના ઇશારે ચાલી રહી છે એવું અમને આ લાગી રહ્યું છે. જેથી કરીને આજે અમે સુબીર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિશ્રીને અમે રજૂઆત કરી છે. જેટલું વહેલું થાય એટલું વહેલું ચૈતરભાઈ વસાવાને છોડાવવામાં આવે, નહીં તો આવનારા દિવસોની અંદર અમે સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જે અમારા ટ્રાઇબલ બેલ્ટ છે એમાં ઉગ્ર આંદોલનો કરશે. એની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે.